નમસ્કાર. ઘણીવાર એવું થાય છે ને કે અંગ્રેજી બોલતી વખતે મેં વાપરું કે માઇટ કન્ફ્યુઝન થઈ જાય છે. તો ચાલો આજે આ જ કન્ફ્યુઝનને જડમૂળથી દૂર કરીએ. એકદમ સિમ્પલ રીતે સમજીશું જેથી આગળથી વાતચીતમાં કોન્ફિડન્સ એકદમ વધી જાય. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ જોઈશું કે આ ગૂંચવણ છે શું. પછી એના એકદમ સિમ્પલ નિયમો, શક્યતા કેવી રીતે બતાવી, પરવાનગી કેવી રીતે માંગવી, અને છેલ્લે એક ક્વિક સારાંશ જેથી બધું બરાબર યાદ રહી જાય. ચાલો તો શરૂઆત કરીએ સૌથી મોટી ગૂંચવણથી. મેં અને માઇટ આ બે શબ્દો વચ્ચે જે થોડું કન્ફ્યુઝન રહે છે ને, આજે એને કાયમ માટે ભૂલી જવાનું છે. અને જુઓ, આ કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણી અંગ્રેજીને વધુ સારી બનાવવાની એક મસ્ત તક છે. તો સવાલ એ છે કે ભાઈ આ મેં અને માઇટ વચ્ચે આખરે તફાવત છે શું? આ એક એવો સવાલ છે જે અંગ્રેજી શીખતી વખતે લગભગ બધાને થાય છે. પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આ મૂંઝવણ પૂરી થઈ જશે. હવે થોડુંક ગ્રામર સમજી લઈએ. મેં અને માઇટ આ બંનેને મોડલ ઓક્ઝિલરી વર્બ્સ કહેવાય છે. અરે, આ ભારે શબ્દથી ગભરાવાની જરૂર નથી. સાવ સહેલી ભાષામાં કહીએ તો આ એવા હેલ્પિંગ વર્બ્સ છે, એટલે કે મદદ કરતા ક્રિયાપદ જે વાક્યમાં અલગ અલગ ભાવ ઉમેરે છે. કેવા ભાવ? જેમ કે કોઈ શક્યતા બતાવવી હોય, કોઈની પરવાનગી લેવી હોય કે પછી કોઈને શુભેચ્છા આપવી હોય. ઓકે, હવે આવીએ એના બેઝિક નિયમો પર. આ નિયમો સમજી લેશો ને તો સમજો કે અડધું કામ તો પતી ગયું. અને મજાની વાત શું છે ખબર છે? આમાંના મોટાભાગના નિયમો મેં અને માઇટ બંને માટે સેમ ટુ સેમ છે. એટલે આપણું કામ તો એકદમ સહેલું થઈ જવાનું છે. તો જુઓ, ફક્ત 3 જ નિયમો છે. એકદમ સિમ્પલ. પહેલો, મેં કે માઇટ પછી હંમેશા ક્રિયાપદનું પહેલું રૂપ એટલે કે V1 જ આવે, જેમ કે ગો, કમ, ઈટ, બસ. બીજો નિયમ, એના પછી ક્યારેય ટુ ના આવે, એટલે મે ટુ ગો નહીં, મે ગો. એ સાચું છે. અને ત્રીજો અને સૌથી સહેલો નિયમ, સબ્જેક્ટ ભલે ગમે તે હોય, આઈ, હી, શી, કંઈ પણ, મેં અને માઇટ એવા ને એવા જ રહે, એમાં કોઈ ફેરફાર ના થાય. ખરેખર કેટલું સરળ છે નહીં? ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યના મુદ્દાની, શક્યતા એટલે કે પોસિબિલિટી. સાચું કહું તો મોટા ભાગનું કન્ફ્યુઝન અહીં જ થાય છે, પણ હવે નહીં થાય, ગેરંટી. ચાલો એને એકદમ ક્લિયર કરી દઈએ. ઓકે, તો ધ્યાનથી સાંભળજો. આ એક જ વાત આખા ટોપિકનો નિચોડ છે. જ્યારે કોઈ કામ થવાની શક્યતા વધારે હોય, સ્ટ્રોંગ પોસિબિલિટી હોય, ત્યારે વાપરવાનું મેં. અને જ્યારે શક્યતા ઓછી હોય, મતલબ કે કદાચ જ થાય એવું હોય, ત્યારે વાપરવાનું માઇટ. બસ આટલું જ છે. આટલું સમજાઈ ગયું એટલે બધું સમજાઈ ગયું. ચાલો એક ઉદાહરણ જોઈએ. માની લો કે આપણે કહીએ, સૌમ્યા મે બીકમ ધ પ્રાઇમ મિનિસ્ટર. અહીં મેં વાપર્યું, એનો મતલબ શું થયો? એનો મતલબ કે આ શક્યતા ઘણી વધારે છે. એવું લાગે છે કે સૌમ્યા એક મજબૂત ઉમેદવાર છે અને એના જીતવાના ચાન્સ ઘણા સારા છે. એટલે અહીં મેં એકદમ બરાબર છે. હવે બીજું ઉદાહરણ જોઈએ. ઇટ માઇટ રેઇન ટુડે. અહીં માઇટ વાપર્યું. કેમ? કારણ કે શક્યતા ઓછી છે. કદાચ આકાશ સાફ છે પણ થોડા વાદળ દેખાય છે. એટલે એમ થાય કે કદાચ વરસાદ આવે, પણ પાક્કું નહીં. આ એવી ઓછી શક્યતા માટે માઇટ વપરાય છે. અને હા, જો ના પાડવી હોય તો, મતલબ કે નેગેટિવ વાક્ય બનાવવું હોય તો, એ તો એનાથી પણ સહેલું છે. બસ મેં કે માઇટ પછી નોટ લગાવી દો. વાત પૂરી. જુઓ એક ઉદાહરણ. અવાની મે નોટ કમ ટુમોરો. અહીં મેં પછી સીધું નોટ આવી ગયું. સ્ટ્રક્ચર એકદમ સિમ્પલ છે. સબ્જેક્ટ પછી મેં કે માઇટ પછી નોટ અને પછી ક્રિયાપદ. કોઈ જફા જ નહીં. ચલો, તો શક્યતાની વાત તો ક્લિયર થઈ ગઈ. હવે મેનો એક સ્પેશિયલ ઉપયોગ જોઈએ જે માઇટ પાસે નથી. એ છે પરવાનગી માંગવા કે વિનંતી કરવા માટે. જ્યારે કોઈની સાથે ખૂબ જ નમ્રતાથી, ફોર્મલ રીતે વાત કરવી હોય, ત્યારે મેં કામમાં આવે છે. તો સવાલ કેવી રીતે પૂછવાનો? એની એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે. સૌથી પહેલાં મેં મૂકવાનું, પછી સબ્જેક્ટ એટલે કે આઈ, વી વગેરે, પછી ક્રિયાપદનું મૂળરૂપ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. બસ આટલું જ. આ ઉદાહરણ તો લગભગ બધાએ સ્કૂલમાં વાપર્યું જ હશે. મે આઈ કમ ઇન સર? જુઓ, આમાં પહેલી ફોર્મ્યુલા એકદમ ફિટ બેસે છે. કેટલું ફોર્મલ અને પોલાઇટ લાગે છે નહીં? પરવાનગી માંગવા માટે આનાથી સારું વાક્ય બીજું કોઈ નથી. હવે એક વાત ખાસ મગજમાં ફિટ કરી લેજો. પરવાનગી માંગવા માટે ભૂલથી પણ માઇટનો ઉપયોગ ના કરતા. એ ખોટું છે. માઇટ આઈ કમ ઇન એવું નથી બોલાતું. પરવાનગી માટે ઓનલી એન્ડ ઓનલી મે. ચાલો હવે મેનો એક બીજો અને બહુ જ સુંદર ઉપયોગ જોઈએ.
જે છે શુભેચ્છાઓ અને આશીર્વાદ આપવા માટે. જ્યારે આપણે કોઈનું સારું ઈચ્છીએ છીએ, કોઈને દિલથી દુઆ કે આશીર્વાદ આપવા માંગીએ છીએ, ત્યારે મેનો ઉપયોગ થાય છે. આનાથી વાક્યમાં એક અલગ જ વજન આવે છે, એક પોઝિટિવ ભાવના જોડાય છે. આ ઉદાહરણ જુઓ. મે યુ બી હેપી. મતલબ કે ભગવાન કરે તમે હંમેશા ખુશ રહો. કેટલું સિમ્પલ પણ કેટલું પાવરફુલ વાક્ય છે. અહીં મેં આપણી શુભેચ્છાને ખૂબ સુંદર રીતે વ્યક્ત કરે છે. ઓકે, તો ઘણું બધું શીખ્યા. હવે સમય છે એક ક્વિક રિવિઝનનો. અત્યાર સુધી જે પણ જોયું એ બધાને ફટાફટ એક નજરમાં જોઈ લઈએ, જેથી મે અને માઇટ પરની પકડ એકદમ મજબૂત થઈ જાય. આ ટેબલ એટલે સમજો કે આપણી ચીટશીટ. એકદમ સિમ્પલ. જુઓ, શક્યતા માટે બંને વપરાય. વધારે શક્યતા તો મે, ઓછી શક્યતા તો માઇટ. પણ પરવાનગી, વિનંતી અને શુભેચ્છા આ 3 કામ માટે માઇટને રજા આપી દેવાની. ત્યાં ફક્ત મે જ રાજ કરશે. બસ આટલું જ યાદ રાખવાનું છે. તો ચાલો, જતા પહેલા એક નાનકડી ટેસ્ટ. 2 વાક્યો છે. પહેલું, આઈ મે સી ધ ફિલ્મ ટુનાઇટ. અને બીજું, આઈ માઇટ સી ધ ફિલ્મ ટુનાઇટ. વિચારો, આ બંનેમાંથી કયા વાક્યમાં ફિલ્મ જોવાનો ચાન્સ વધારે લાગે છે? મળી ગયો જવાબ? જો મગજમાં તરત જ મે વાળું વાક્ય આવ્યું હોય તો કોંગ્રેચ્યુલેશન્સ, હવે મે અને માઇટ વચ્ચે કોઈ કન્ફ્યુઝન રહ્યું નથી.